માંડવીના વલસરા ખાતે ભોજરાજ મતિયા દેવ યાત્રાનો ભવ્ય મેળો યોજાયો। મસ્કા નજીક વલસરા ખાતે ભોજરાજ મતિયા દેવ ચોખરા મેળા સમિતિ દ્વારા દર વર્ષે યોજાતા મેળાનું સુંદર આયોજન કરાયું હતું। મેળાના પ્રથમ દિવસે સાંજે મહાઆરતી તેમજ રાત્રે સંતવાણીમાં કલાકારો પરસોત્તમપુરી, મંજુલાબેન ગોસ્વામી, વસંત મહારાજ અને સાજીદાઓએ રમઝટ બોલાવી હતી। બીજા દિવસે સવારે ધજા આરોહણ, ચાદર અને પેડી સહિતનું આયોજન કરાયું હતું। ભોજરાજ મતિયા દેવ ચોખરા મેળા સમિતિના પ્રમુખ દામજીભાઈ ભર્યા અને તેમની સમિતિ દ્વારા મંદિરના થયેલ વિકાસમાં સહભાગી તમામનો આભાર વ્યક્ત કરાયો હતો। પૂજારી મૂળજીભાઈ સામતભાઈ મતિયા અને રામજીભાઈ ખીમજીભાઈ મતિયા તેમજ સમિતિના હોદ્દેદારો અને તાલુકાભરમાંથી આગેવાનો જોડાયા હતા। ભોજરાજ મતિયા દેવ ચકો ચોફરેજા આઈ મતિયા દેવ અને આખો ચોફરો આજ ગત અખિલ પેલા ચોખરો પૂજતો અને અખિલ ગત કચ્છ હાલાર સર સોર્ટ મળે દાડે કે પૂજે રહ્યા અને આજ દાડે અગર બહુ વડો મહિમા થઈ ગયો હોય ચોખ્ખો માળું સાયકલે તે ચેતા પગપારા ચેતા રહ્યા એડો દાડે જો મહિમા આવી અને આજથી 3 વરે મોર એડો મહિમા ન પણ 3 વરેથી આજ દાડે જો એડો મહિમા થઈ ગયો હોય અક્રમ પારાય એટલે દાડે વટે આજ જે પગ દાડું યાત્રાળું આજે આજ દાડે જો મેળો થયો તો મેળે અંદર એડો વડો પ્રોગ્રામ હોવો અને એડી દાડે જે બહુ દયા થઈ અને મારું નામ ભોજરાજ મતિયા છે। છેલ્લા ત્રીજી પેઢી છે મારી આ મંદિરમાં જે પૂજા કરું છું કે મારા દાદા હતા ભોજરાજ મતિયા દેવ, આજે એ દુર્ગાપુરમાં પોતે પૂજાય છે। એના પછી મારા ફાધર, એના પછી હું, આજે ત્રીજી પેઢી છે, સતત આ કાર્ય અમે કરી રહ્યા છીએ। મતિયા દેવની વાત કરું તો ભોજરાજ મતિયા દેવ પોતે બાળાના મસ્કામાં વસવાટ કરતા પરિવાર સાથે, એમના ધર્મપત્ની સુંઢી માતાજી, એમનો અત્યારે મંદિર છે મસ્કામાં। દાદાને વર્ષોથી આની પરંપરાગત આપણે મહેશ્વરી સમાજની ધર્મની રીતે જે એનો વર્ષનો ઉત્સવ ઉજવણી કરી છે એમાં રાબેતા મુજબ જે સાથે ત્રીજના રાતે જે આપણે ત્રીજના ગુરુત્તર મતિયા દેવનો પ્રોગ્રામ હોય, ચોથના દિવસે આપણી ઘરે હોય માંડવી, તો ચોથ અને પાંચમ એનો ઉજવણી કરીએ છીએ। ચોથના દિવસે સંતવાણી, પાંચમના દિવસે આપણે અહીંયા ધ્વજારોપણ, ચાદરપોથી અને પ્રસાદ, એ રીતે એનો 2 દિવસનું આયોજન કરવામાં આવે છે। આ જગ્યાના વિકાસ માટે કેવી રીતે આપ આખી ટીમ સક્રિય છે? અહીં શું શું સુવિધાઓ વિકસાવવામાં આવી છે ગત સમયમાં? અત્યારે આપણે જોઈએ છીએ કે આ જગ્યાનો સારો એવો વિકાસ થઈ ગયો છે કે સૌપ્રથમ અહીંયા ઘણી બધી તકલીફ પડતી કે પાણી છે, આજુ ક્યાંક જવું આવું, એ બધી રીતે વાહન વ્યવહાર બધું, રોડ બધું ઘણું બધું તકલીફ હતી। તે અત્યારના સમયમાં જે દામજીભાઈ આવે ત્યાંથી અહીંયા ઘણું બધું વિકાસ થયું છે, આપણે બધે જોઈ શકીએ છીએ। મંદિર પણ અત્યારે 12 મહિનામાં નવું નિર્માણ કર્યું છે, એમાં પણ સમાજ અને દરેક દાતાઓ, સખીદાતાઓનો સારો એવો સહયોગ મળ્યો છે, જેના કારણે આપણે 12 મહિનામાં આ મંદિરને નવનિર્માણ પૂર્ણ કરી શક્યા છીએ। અને વહેલી તકે એ મંદિરનો એનો ઉદ્ઘાટન પણ વહેલી તકે રાખવાના છે। એ જેવો એનો મેળાનો પૂર્ણ થાય એ પ્રમાણે એની આગળની કાર્યવાહી કરવાની છે।